જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી સાહેબશ્રીની અધ્યક્ષતામાં આજરોજ તાલુકા આરોગ્ય કચેરી ખેડબ્રહ્મા દ્વારા જુવેનાઇલ ડાયાબિટીસ ધરાવતા બાળકોનો સ્નેહમિલન કાર્યક્રમ નગરપાલિકા સંચાલિત બગીચામાં સવારે 12 થી 14 કલાકે યોજવામાં આવેલ, જેમાં જુવેનાઇલ ડાયાબિટીસ ધરાવતા ખેડબ્રહ્મા તાલુકાના કુલ 16 બાળકો છે, જે પૈકી આજરોજ કુલ 15 બાળકો હાજર રહેલ, જેમાં તાલુકા આરોગ્ય અધિકારી સાહેબશ્રી તેમજ RBSK મેડિકલ ઓફિસરોની ટીમ દ્વારા બાળકોને દૈનિક લેવાનો થતો ખોરાક તેમજ દિનચર્યા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં તમામ બાળકોને શ્રી ભદ્રેશભાઈ પટેલ, ચેરમેન શ્રી, ટાઉન પ્લાનિંગ કમિટી, નગરપાલિકા ખેડબ્રહ્મા દ્વારા પોષણ કીટ આપવામાં આવી, જેમાં તમામને ચણા અને મગ આપવામાં આવેલ. ઉક્ત કાર્યક્રમમાં નયનરમ્ય વાતાવરણમાં તમામને રમતો રમાડવામાં આવેલ અને છેલ્લે તાલુકા આરોગ્ય અધિકારી નિરીક્ષક દ્વારા દાતાશ્રીનો આભાર માની આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.